આજની ધર્મકથા. પ્રણામ. વિક્રમાદિત્ય હેમુ, જે અત્યારે હેમરાજ શેઠ દિલ્હીના એક શ્રેષ્ઠતમ ઝવેરાતના સોદાગર તરીકે જેમની ખ્યાતિ છે, એવા હેમરાજ શેઠ તરીકેનું જીવન આજે જીવી રહ્યા છે. તેમને મળવા માટે છેક મેવાડથી એક જતીજી આવ્યા અને આ જતીજી એક નવી વાત લઈને આવ્યા છે કે જે વાતના કારણે કંઈક નવો ઇતિહાસ સર્જાવાનો છે. બંને જણા મળ્યા. દીવાનખંડની પાછળના ઓરડામાં જવાનું થયું. જતીજીને બેસાડ્યા અને જતીજી ત્યાંનું દ્રશ્ય જોઈ અને સ્તબ્ધ થઈ ગયેલા હતા. કારણ કે એ ઓરડો સામાન્ય ઓરડો નહીં, પણ કોઈ સેનાપતિની યુદ્ધ કચેરી જેવો લાગતો હતો. ઓરડાની દિવાલ આછા રંગોથી રંગાયેલી હતી. એના પર હાથીઓની સાઠમારીના, નૌકા યુદ્ધના, મહાભારતના, રાજા ચેટક અને ચંડપ્રદ્યોતની ચડાઈના, શસ્ત્રધારિણીને નરમુંડ ધરાવનારી જયા, વિજયા, ચક્રા, અપ્રતિચક્રા આ બધા દેવીઓના દ્રશ્યો દોરેલા હતા. બે ધનુષ્યની વચ્ચે મોટી ઢાલ, લાંબી સિરોહીની તલવારોની ત્રિકોણી શોભા, આ બધું શોભતું હતું. આર્યાવર્તના 3-4 નકશાઓ પડેલા હતા. એ નકશાઓમાં ક્યાંક ક્યાંક છેકાછેકી થયેલી પણ દેખાડતી હતી. એક નાનકડી અલમારી હતી જેમાં રાજનીતિ વિષયના કેટલાક ગ્રંથો હતા. મનુની મનુસ્મૃતિ, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, નીતિ વાક્યામૃત, અરહન નીતિશાસ્ત્ર કલિકાલ સર્વજ્ઞનું, સમ્રાંગણ સૂત્રધાર રાજા ભુજનું, આવા ઘણા ગ્રંથો. સાથે સાથે મુસ્લિમ રાજનીતિના, શરિયતના, ચડતી પડતીના ઘણા પુસ્તકો. ત્યાંથી થોડેક દૂર નાનકડી બંદૂક અને સોના ચાંદીના નકશીકામવાળી 2 ગજ લાંબી એવી એક બંદૂક ટીંગાડેલી હતી. કટારી, ખંજર, ગુપ્તી વગેરે થોડા હથિયાર પડ્યા હતા, જેના પર થોડી ધૂળ પણ ચડેલી દેખાતી હતી. આવો એ ઓરડો. એના મધ્ય ભાગમાં લાકડાનું સિંહાસન અને આ સિંહાસન ઉપર જતીજીને બેસાડવા માટે હેમરાજ શેઠ એમને આમંત્રણ આપે છે. અને જતીજી કહે છે કે આ ઓરડો એ તો તમારા ઘરના વાતાવરણ કરતાં સાવ અલગ લાગે છે. આવું કેમ ભાસે છે? અને હેમરાજ શેઠ જવાબ આપે છે કે તમને અહીંયા જે દેખાય છે એ પણ સાચું છે અને જે ઘરમાં દેખાય છે એ પણ સાચું છે. બહાર જે દેખાય છે એ ઝવેરી હેમરાજ છે અને આ ઓરડામાં જે દેખાય છે એ યોદ્ધો હેમરાજ છે. જતીજી પ્રશ્ન પૂછે છે કે એક શ્રાવક શ્રેષ્ઠી થઈને યોદ્ધાની વાતો? અને ત્યારે જવાબ આપે છે કે મહારાજ, શ્રાવક શ્રેષ્ઠી થયો એટલે તો આ બધું ઓરડામાં પૂરાઈ ગયું છે. પિતાજી તો આટલું પણ રાખવાનો વિરોધ કરે છે. પિતાજી શાંત જીવનના ચાહક છે અને હું સાહસિક જીવનનો પૂજારી છું. કદાચ તમને આ વાતોથી નહીં સમજાય એટલું, પણ એટલું સમજીને ચાલો કે આ હેમરાજ છે ને એ કેવળ દિલ્હીનો ઝવેરી નથી, એ ગઈકાલનો યોદ્ધો પણ હતો. એ આજે જેમ હીરા માણેકનું મૂલવી જાણે છે, એમ કોક દિવસ તીર તલવાર પણ કેળવી જાણતો હતો. અને જતીજી પૂછે છે કે ગઈકાલે એ તીર તલવાર કેળવી જાણતો હતો, આવતીકાલે? એક વિધક પ્રશ્ન આવ્યો અને હેમરાજજીએ એક ઊંડો નિશ્વાસ નાખ્યો. વાત બદલાવતા કહે છે કે સાહેબ, જતીજી, મહારાજ આપની વાત કરો. આટલી દૂરથી આવવાનું શા માટે? અને ત્યારે જતીજી કહે છે કે હું એક રાજકથા કરવા માટે આવ્યો છું. તરત હેમરાજ શેઠ બોલ્યા કે મહારાજ, રાજકથા એ તો શાસ્ત્રમાં નિષિદ્ધ છે. આપ કઈ રીતે એ કરવા માટે આવી શકો? અને હવે જતીજી માંડીને વાત કરે છે
કે જે શાસનની અંદરમાં તું ને હું રહીએ છીએ, જે શાસનનો જય કરાવવા માટે તું ને હું જિંદગીભર માટે આ શાસનને વફાદાર રહ્યા છીએ, એ શાસનનો જય થાય એ માટેની આ રાજકથા છે. મારે એક એવા વ્યક્તિની વાત કરવી છે કે જે શાસનને માટે તન મન ને ધન કુરબાન કરી દે એવો લાખેણો નર છે, જે કાયાની માયા ઓસિરાવી દે પણ પછી દેહમ પાતયામી વા કાર્ય સાધયામી આવી ભીષ્મ પ્રતિજ્ઞા કરે. દેહ પડી જશે તો ચાલશે, પણ હું કાર્ય સાધીને રહીશ. આવા બે નર મને જોઈએ છે. એમાંનો એક નર મને મળી ગયો છે અને બીજા નરની હું શોધમાં છું. અને આ પૂછે છે કે કયો નર મળી ગયો? જે મળી ગયો, પ્રાપ્ત થયો, એ કોણ છે? એટલે કહે છે કે હિન્દુપત પાદશાહીના પરમ ઈચ્છુક મહારાણા સાંગા, એના પરમ મિત્ર તોલાશાહ, એનો એ પુત્ર છે. અને હેમરાજ ઊભો થઈ જાય છે અને તરત કહે છે કે કોણ? કર્માશાહ? ઓહો, એમનું જીવન તો ધન્ય છે. મેં અનેકોના પુણ્ય નામના મુખે એમનું નામ સાંભળ્યું છે. અને જતીજી માંડીને વાત કરે છે કર્માશાહની કે વીર કર્માશાહ, કાપડના મહાવેપારી, આજે તો ચિત્તોડમાં અને ગુજરાતમાં જૈન શાસનની જય પતાકા ઉડાડી છે. ચિત્તોડ એ આજે પણ રજપૂતોનું છે, પણ ગુજરાત ઇસ્લામીઓનું છે. એકવાર આ કર્માશાહની દીર્ઘદ્રષ્ટિ કેવી છે એની વાત હું આપને કરવા આવ્યો છું. એકવાર એક શાહજાદો રખડતે હાલે ચિત્તોડમાં આવ્યો. વરુઓના પંજામાંથી જેમ ઘેટું નાસી છૂટે એમ બિચારો નાસીને આવ્યો હતો. સગાવાલા પોતાના એના શત્રુ બન્યા હતા. શાહી હત્યારાઓ શિકારી કૂતરાની જેમ એની ગંદે ગંદે પાછળ પડ્યા હતા. કોઈનો ભરોસો નહોતો, કોઈનો આશ્રય નહોતો. એટલે એણે મેવાડપતિ રાણા સાંગા એનું આશ્રિત પદ સ્વીકાર્યું. અને રાજપૂતો તો જે આશ્રય આવે એનો આશ્રિત ધર્મ પૂરેપૂરો પાડે એ ન્યાયે રાજમાતા એને બહાદુર બેટા કરીને બોલાવતા હતા. એકવાર મારું ત્યાં જવાનું થયું અને આ શાહજાદો જે છે એ મારી નજરે ચડી ગયો. તકતકતું એનું લલાટ, લાંબી લાંબી એની ભૂજાઓ, અને મેં ભવિષ્યવાણી બાકી કે થોડા જ સમયની અંદરમાં એનો ભાગ્ય સૂર્ય ચમકવાનો છે, એ બાદશાહી મેળવશે. આ વાત કર્માશાહે સાંભળી. કર્માશાહ મારી પાસે આવ્યો. મેં એને પ્રેરણા કરી. એટલે હવે કર્માશાહે ઉદાર દિલ રાખી શાહજાદાને મદદ કરવાની ચાલુ કરી. જોઈએ એટલું કાપડ આપવા માંડ્યું, અન્ય ચીજ વસ્તુઓ પહોંચાડવા માંડી. બંને મિત્ર બન્યા. રાણા સાંગા પછી રાણા રત્નસિંહ એ સિંહાસનપતિ બન્યા. એમણે પણ આ શાહજાદાને સરસ રીતે રાખ્યો. અને આખરે મેં એને કીધેલી ભવિષ્યવાણી ફળી. એક દિવસ ગુજરાતના શાહી સવારો એ શહેજાદાને બહુમાનપૂર્વક તેડવા માટે આવી પહોંચ્યા. એ શાહજાદાની ત્યાંથી વિદાય થઈ અને છેવટે કર્માશાહ અને શાહજાદો બંને ભેટી પડ્યા. શાહજાદો ગડગડો થઈ ગયો અને કહે છે કે કર્માશાહ, મારી પાસે વાટ ખર્ચી પણ નથી. અને ત્યારે કર્માશાહ તરત એને 1 લાખ રૂપિયા ગણીને આપી દે છે. શાસ્ત્રો કહે છે કે સારા ક્ષેત્રમાં વાવેલા બી કદી નિષ્ફળ જતા નથી. શાહજાદાનો પુણ્યોદય જાગ્યો હતો. એ ગુજરાતના સુલતાન મુઝફ્ફર શાહની ગાદીએ આવ્યો. બહાદુર શાહ એનું નામ છે. એણે શાહી દરબાર ભર્યો, શાહી ફરમાન જાહેર કર્યા, અને એમાંથી એક શાહી ફરમાન એનું છૂટ્યું કે જેમાં એણે પોતાના પ્યારા મિત્ર કર્માશાહને માનપાન સાથે રાજનગર તેડી લાવવા માટે ફરમાન છોડ્યું. સોનાની પાલખી અને અરબી તોખાર રવાના થયા. ચિત્તોડ પહોંચ્યા. કર્માશાહને શાહી સન્માનથી તેડી લાવ્યા. ગુજરાતનો બાદશાહ દોડી અને જૈન વીરને ભેટી પડ્યો. આખી સભાની દેખતા એણે પેલી કહેવત કહી કે એક શાહ વાણિયો અને બીજો શાહ બાદશાહ, અને વ્યાજ સાથે 1 લાખ રૂપિયા પાછા આપ્યા. ઉપરથી કહ્યું કે કર્માશાહ કંઈક માંગો. કર્માશાહ કહે છે કે શું માંગુ? તમારી કૃપાથી મારે કોઈ વાતની કમી નથી. ફરી પાછું કહે છે કે નહીં, તો પણ કંઈક માંગો.
અને કર્માશા વિચારમાં પડી ગયા. અને એ ક્ષણે એ કર્માશાને યાદ આવ્યું એમનું પવિત્ર તીર્થ શત્રુંજય. સમરશાહે સ્થાપેલા જીન પ્રતિમાનું મસ્તક કોઈએ ખંડિત કરેલું. આ પ્રયત્ન સફળ થયો અને કર્માશાહે સુલતાનને કહ્યું કે તીર્થાધિરાજ શત્રુંજય ઉપર હું મારી કુળદેવીની મહોત્સવપૂર્વક સ્થાપના કરવા ઈચ્છું છું. એમ કરવા માટે તમે મને બંદોબસ્ત આપો. સુલતાન બહાદુર શાહે વઝીર આઝમને તેડાવ્યા. મુનશીઓ પાસે ફરમાન લખાવવા હુકમ કર્યો અને તરત શાહી મહોર સિક્કા એની પર લગાડવામાં આવ્યા. હુક્કો તૈયાર કર્યો. કિનખાબની થેલીમાં મૂકી અને સુલતાને પોતાના હાથેથી કર્માશાહને આપ્યો. બસ શાસનદેવે મારી ઈચ્છા પૂરી કરી અને કર્માશાહે કરેલી આ શાસન ભક્તિ હજારો વર્ષોના ઇતિહાસમાં અમરપણે લખાઈ ગઈ. હેમરાજ શેઠ નાચી ઉઠે છે. આવી શાસન પ્રભાવના. વંદન છે આપને, ધન્ય છે કર્માશાહને પણ. અને ત્યારે જતીજી કહે છે કે એમ ધન્યવાદથી નહીં ચાલે. હેમરાજજી સાબદા થાવ. હું તો બીજો કર્માશાહ મેળવવા માટે આ દિલ્હી આવ્યો છું. હેમરાજ કહે છે કે બીજા કર્માશાહ દિલ્હીની બજારોમાં નહીં મળે મહારાજ. દિલ્હી તો અજબ ગજબ છે. અને જતીજી કહે છે કે શું વાત કરો છો? મેં આ જીવન તપ કર્યું છે. પવિત્રતાને મેં સદા સંગીની લેખી છે. જ્ઞાનોપાસના એ મારું નિત્ય કર્તવ્ય છે. અને એ બધાને હું દાવ પર લગાડી આ દિલ્હીની બજારમાં બીજો કર્માશાહ, બીજો વિક્રમાદિત્ય એને હું ફરતો નિહાળી રહ્યો છું. અને હેમરાજ કહે છે કે આપ તો કવિ છો. આપને તો આ બધા શબ્દો, આ બધી વાતો મળી રહે. પણ આ વાતોનું સામર્થ્ય, બળ કેટલું? જતીજી કહે છે કે સામર્થ્ય વિના હું શબ્દો કાઢું નહીં. મારી આશા અવંધ્ય છે. હું કવિ નથી. કવિ હોત તો ક્યારનો ઠેકાણે પડી ગયો હોત. પણ જો તમે રાજકાજમાં ભાગ લો, પરિસ્થિતિની પારાશીશીનો ને પેખવાનું શરૂ કરો, તો તમે પણ વિક્રમાદિત્ય બની શકો. હેમરાજ સ્તબ્ધ છે. હું અને વિક્રમાદિત્ય? હા, રાજા નાનુદેવના વંશજને, સિંહના બચ્ચાને શું સિંહ બનાવવા પડે? અને બધી વાતો કરે છે. જૈન બનીને પુરુષાર્થના પરમ આદેશને તમે કેમ વિસારી દો છો? મેઘ બનીને વરસી પડો. રૈયત જુલમથી ત્રાસી ઉઠી છે. પ્રજા નીતના તોફાનોથી કંટાળી છે. જમીનના રસકસ હણાતા ચાલ્યા છે. જમીનદારો ભૂખ્યા ડાંસની જેમ ખેડૂતોને ચૂસી રહ્યા છે. રાજાઓ સ્વાર્થી અને પ્રમાદી બન્યા છે. મુસલમાનોમાં પરસ્પર ભેદભાવ ભરાણા છે. કોઈ કોઈનું નથી. સમરાંગણમાં શૂરો પણ સામ્રાજ્યની રચનામાં પારકાને આધીન રહેનાર બીમાર બાબરશાહ આજકાલનો મહેમાન છે. દિલ્હીનું તખ્ત કોઈ સારો રાજવી માંગે છે. એક ગુપ્ત વાત કહું. મેવાડમાં નવા રાણાએ વિક્રમજીતે સ્વજનો સાથે હોળી સળગાવી છે. શુરા મહુડીઓએ સુલતાન બહાદુર શાહને ગુજરાતથી તેડ્યા છે. બોલો, આ કેવી સુનેરી પડ છે? અને આ બધું સાંભળી અને હેમરાજ એકદમ જતીજીને કહે છે કે થોભો મહારાજ, થોભો. આપ જે બોલો છો ને એના કારણે મારો જરિયાનો જામો ફાટફાટ થઈ રહ્યો છે. મારા હૃદય પિંજરામાં પુરાયેલું પંખી તક મળતા એકાએક બહાર ધસી આવે એમ મારા હૃદય તરંગો એ આજે કબજામાં નથી. વર્ષોથી દિલમાં વાળી રાખેલા એ મારી ઈચ્છાઓના મિનારાઓ એ આજે એની પૂર્ણતા તરફ ધસી રહ્યા છે. એક બાજુ પિતૃ આજ્ઞાપાલક એવો હેમરાજ છે, પણ આજે હું છડેચોક કહું છું કે હું હેમરાજ ઝવેરી નથી ને 7 વાર નથી. મહારાજ, આ ધનુષ્યબાણ જોયા છે? જોનપુરની નિશાળમાં એનો પ્રચંડ ટંકાર કરનાર કોક જ મારો સમોવડિયો હતો. અંધેરી રાતમાં નિશાન પાડવા મારે મને સહેલી વાત હતી. અને આ શમશેર પટ્ટાબાજીમાં મને પછાડે એવો નર કોકની માએ જ જણ્યો હશે. શું તુર્ક, શું મોગલ, શું અફઘાન કે શું રાજપૂત, મારી પટ્ટાબાજીને કોઈ પહોંચી વળ્યું નથી. ગજ સેનાનો મને બાળપણથી શોખ.
આ હાથી હવા આપે જોયો છે? હવાની ઝડપે હાથીને ચલાવવાનું સામર્થ્ય એ હું શીખ્યો છું. એક નાગી શમશેર એની સૂંઢમાં મૂકી શત્રુદળમાં છૂટો મૂકી દો અને પછી જુઓ એનું પરિણામ. માર માર કરતા શત્રુ સૈન્યની પ્રચંડ કિલ્લેબંધીમાં તત્ક્ષણ માર્ગ કરી દે. પહાડોના પહાડો વિંધી શત્રુ સેના પર પથ્થરોની ભયંકર વર્ષા કરવામાં પણ શૂરો પૂરો છે. આવો આ હેમરાજ. નકશાઓ એની સામે મીટ માંડી મેં રાતોની રાતો વિતાવી છે. સિકંદરથી લઈ મોહમ્મદ બિન કાસમ, મોહમ્મદ ગજનવી, આનંદપાલ, રાજા પૃથ્વીરાજ, શાહબુદ્દીન ઘોરી, આ બધાએ એમના યુદ્ધની અંદરમાં કઈ કઈ ભૂલો કરી હતી, એમના વ્યૂહની કઈ અણઆવડત, એના લીધે એમના લશ્કરની મોટી ખુવારી થઈ હતી, કોણે કઈ રીતે વિજય સાધ્યા, શુરા રજપૂતો કઈ ચાલ સમજી ન શક્યા, આ બધું કઈ રીતે ક્યાં એમને માટે નુકસાનકારક બન્યું, એ બધું મેં વિચાર્યું છે. નવા નવા વ્યૂહની આવડત, સામ દામ દંડ ભેદ. શાસ્ત્રકારો કંઈ મૂર્ખા નહોતા કે એમને રાજનીતિઓ રચી છે. બસ આ બધું જ મારા મનમાં બેઠું છે, પણ ખબર નહીં કેમ હજી સુધી એક અગ્નિ જે ભભૂકો જોઈએ એ એવો ભભૂક્યો નહોતો. અને જતીજી કહે છે કે ધન્ય છે હેમરાજજી, મારી વિદ્યા જરાય જુઠ્ઠી ન હોય, મારું જ્યોતિષ જરાય જુઠ્ઠું ન ભાખે. તમારી મુખ મુદ્રા પરથી મેં જે કલ્પના કરી હતી તે સત્ય ઠરી છે. હું તો ભવિષ્યના વિક્રમાદિત્યને સજીવ થતો નિરખું છું. પણ અહીંયા જતીજીને હેમરાજજી અટકાવે છે. આ બે રીતે આ વાત અશક્ય છે. બે રીતે કઈ? પહેલી રીત, એક તો આજની રાજપૂતાઈને આપસમાં ક્લેશ કરવાનો, પ્રમાદી જીવન ગાળવાનો અને છેક છેલ્લી ઘડીએ કેસરિયા કરવાનો એ રોગ લાગુ પડ્યો છે. એટલે એ લોકો ક્યારેય કોઈ વસ્તુને મરી મારવા માટે કે બહાદુરી કરવામાં એ લોકો શીખી શક્યા જ નથી. જતીજીએ કીધું કે એનો મારી પાસે તોડ છે, ચાલ. અને હવે કે બીજો, તો કે બીજું કારણ એ છે કે મેં મારા એક મિત્રને કોલ આપ્યો છે. કોણ છે તારો મિત્ર? અને હવે હેમરાજ કહે છે કે મારો મિત્ર હતો એક અફઘાન પુત્ર, જોનપુરની નિશાળનો મારો લંગોટિયો દોસ્ત. એ લાયક મર્દ હતો અને મેં એને વાત વાતમાં વચન આપેલું કે હું તને બાદશાહ બનાવીશ. છે તો મ્લેચ્છ જાતિનો, પણ દીન અને ઈમાનનો પાક્કો પુરુષ છે. થોડે દિવસે દીવો લઈને દુનિયાની નગરીમાં એને ફેંદી વળીએ તો પણ એવો નર ન સાંપડે એવો એ નર છે. રેતીના રણમાં લીલોતરી ઉગે એવો યોગ્યો છે. જતીજી પૂછે છે પણ એક અફઘાન પુત્ર અને તું તો શ્રેષ્ઠી પુત્ર, તમે કેવી રીતે મિત્ર થયા? અને કહે છે કે મહારાજ, અમારી એ બાળપણની પ્રીત અજબ હતી. એક નાની જિંદગી જીવવા આવી 10-10 જિંદગી કુરબાન કરી દઈએ એવી અમારી દોસ્તી હતી. અને હવે માંડીને વાત કરે છે, કાવા દવાથી ગંધાતી રાજકુરોડની ઝેરી જિંદગીમાં મૈત્રીની એક અમૃત વીરડી કહી શકાય એ મૈત્રીની વાતો. એક બાજુ જીનનો ભક્ત અને બીજી બાજુ દિન, એક ગરીબ અફઘાન પુત્ર, પણ એ બંનેની મૈત્રી એ કેવી સર્જાણી હતી એની બધી વાતો હેમરાજજી કરે છે. આ બધી વાતો આપણને કદાચ એવું લાગે કે આ બધી વાતો જાણીને આપણે શું કરવું છે, પણ બહુ પ્રામાણિકપણે એવું કહેવાનું મન થાય કે શ્રાવકપણું શું હતું, સાહસિકતા શું હતી, વચનનિષ્ઠપણું શું હતું, એ આપણે આપણા પૂર્વજો પાસેથી જો નહીં શીખીએ, આપણી આવતી પેઢીને આપણે આવા વિક્રમાદિત્ય હેમુ જેવા જૈનોના ઉદાહરણ નહીં આપીએ, તો આપણા બાળકો એ પ્રાય કાયર બની બેસશે. એક તો આમ પણ આપણે બહુ સાહસિકતાવાળા રહ્યા નહીં, એમાં ભય એ સામાન્યપણે આપણી સંજ્ઞા થતી ગઈ. કોઈ પણ કામ મુશ્કેલી આવે તો પૈસા દઈને પતાવી દેવું એ અપ્રોચવાળા આપણે બનતા ગયા.
એવા સમયે શાસન પર અગર આફત આવશે તો એ સમયે કેસરિયા કરવા માટેની જે જીજીવિષા જાગવી જોઈએ, જગત સામે જજુમવાનો જે એક જબરદસ્ત અંદરમાં ભાવ જાગવો જોઈએ, એ કેવી રીતે પ્રગટ છે? આ વિક્રમાદિત્ય હેમુ જેવા વ્યક્તિઓ, હેમરાજ શેઠ જેવા વ્યક્તિઓ, એ આ બધી વસ્તુઓ માટેનું શ્રેષ્ઠ આલંબન છે. આગળ આપણે જોશું કે કેવી શૌર્યભરી વાતો છે. પણ આવતીકાલે સૌથી પહેલાં આપણે એ જોઈએ કે જ્યારે શૌર્યતા પરાકાષ્ઠાએ ખીલે છે, એવા સમયે પણ બાળપણમાં આપેલું એક વચન એ આ હેમરાજ શેઠને કેટલું બધું બાધ્ય લાગે છે. કેવી પ્રામાણિકતા હશે! એકવાર આપેલું વચન પણ જીવનની અંદરમાં ગમે તેવી મોટી પરિસ્થિતિમાં પણ ક્યારેય ભૂલાતું નથી. આ કેવી વચનનિષ્ઠ પુરુષોની એ પરંપરામાં આપણે જન્મ્યા. હેમરાજ શેઠ અને પેલો અફઘાન પુત્ર શેરખાન, આ બંનેની મૈત્રી, અને આ મૈત્રીની વાતો અહીંયા જતીજીને કીધા પછીથી, હવે જ્યારે બંનેનું મિલન થશે પછીથી, અને પછી જે બધા રજપૂતો સાથેના, મોગલો સાથેના જે બધા રાસડા લેવાશે, જે સામ દામ દંડ ભેદ થશે, એ બધાની વાતો માટે ફરીથી આગળ આપણે મળતા રહીએ. જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું તો વિચ્છામી દુક્કડમ જૈનમ જયતિ શાસન.